નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર છે। આજના 10 મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો। પ્રથમ સમાચાર, રેકોર્ડ બ્રેક 5000 રૂપિયા ઘટાડો। ઉપરાંતના સમાચાર, આ લોકોને 500 રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર। ઉપરાંતના સમાચાર, 210 રૂપિયાના રોકાણ સામે જીવનભર મળશે 60,000 રૂપિયા। ઉપરાંતના સમાચાર, પ્રધાનમંત્રી આવાસ યોજના। ઉપરાંતના સમાચાર, સ્વનિમા યોજના 2024। ઉપરાંતના સમાચાર, વિધવા સહાય યોજના 2024। ઉપરાંતના સમાચાર, પીએમ સૂર્યોદય યોજના। ઉપરાંતના સમાચાર, પ્રધાનમંત્રી આવાસ યોજના। ઉપરાંતના સમાચાર, પ્રધાનમંત્રી જનધન યોજના। ઉપરાંતના સમાચાર, બિયારણ યોજના ગુજરાત। મિત્રો, આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। પ્રથમ સમાચાર, રેકોર્ડ બ્રેક 5000 રૂપિયા ઘટાડો। સોનાના ભાવ આજે વધી રહ્યા છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન IBJA ની વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 120 રૂપિયા વધીને 72,280 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે 1 જુલાઈ તેની કિંમત 72,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત માત્ર 90,000 રૂપિયા છે। જો કે આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 480 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। 30 મેના રોજ 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ હતો, જે હવે ઘટીને 72,280 રૂપિયા પર આવી ગઈ છે। તે જ સમયે ચાંદી પણ 95,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 90,000 રૂપિયા થઈ ગઈ છે, એટલે કે એક મહિનામાં 5,000નો ઘટાડો થયો છે। આજે સોનાના ભાવ વધ્યા। 10 ગ્રામ સોનું 72,280 રૂપિયા પર પહોંચ્યું। 1 કિલો ચાંદી 90,000 રૂપિયામાં વેચાઈ રહી હતી। ઉપરાંતના સમાચાર, આ લોકોને 500 રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર। જો તમે ગેસ સિલિન્ડરના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખાસ હોઈ શકે છે। તમને જણાવી દઈએ કે ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે। આ કારણે લોકોને આશા છે કે જુલાઈ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। આ આગામી બજેટના કારણે ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે। 1 જુલાઈથી ફક્ત આ લોકોને 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે। જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2024માં ગેસ સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। હવે મોટા ભાગના રાજ્યોમાં તે 900 રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે। હવે દરેક રાજ્યમાં કિંમતો અલગ અલગ જણાવવામાં આવી રહી છે। ઉપરાંતના સમાચાર, 210 રૂપિયાના રોકાણ સામે જીવનભર મળશે 60,000 રૂપિયા। જો તમે નિવૃત્તિ માટે પેન્શનની યોજના બનાવી રહ્યા છો તો તમારે તેની સાથે તમારું રોકાણ ઘટાડવું પડશે। તમને વધુ પેન્શન મળે છે। સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે દેશમાં ઘણી પેન્શન યોજનાઓ છે, પરંતુ સરકાર અસંગઠિત ક્ષેત્ર માટે પેન્શન યોજના ચલાવી રહી છે। દર મહિને લગભગ 200 રૂપિયાનું રોકાણ કરીને તમે વાર્ષિક 60,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો, એટલે કે તમને તમારા આખા જીવન માટે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે। અહીં અમે તમને અટલ પેન્શન યોજનાની સંપૂર્ણ ગણતરી જણાવી રહ્યા છીએ। આમાં તમને કેટલું પેન્શન મળશે? તમને જીવનભર 60,000 રૂપિયાનું પેન્શન મળશે। જો તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો દર મહિને 210 રૂપિયા જમા કરાવવાથી તમે તમારા આખા જીવન માટે વાર્ષિક 60,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો। જો તમે 18 વર્ષની ઉંમરથી દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરો છો તો 60 વર્ષ પછી તમને દર મહિને 5,000 રૂપિયા અને વાર્ષિક 60,000 રૂપિયા પેન્શન મળશે। ઉપરાંતના સમાચાર, પ્રધાનમંત્રી આવાસ યોજના PM યોજના હેઠળ ઘણી બધી યોજના ચલાવવામાં આવેલ છે, જેમાં PM કિસાન યોજના, પ્રધાનમંત્રી માન ધન યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલે છે। આ યોજના માનનીય નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી છે। PM આવાસ યોજના એપ્લિકેશનને 2 તબક્કામાં વહેંચવામાં આવી હતી। આ યોજના શહેરી અને ગ્રામીણ લોકો માટે છે। એવા લોકો માટે છે કે જેમની પાસે છત ન હોય કે જેની પાસે કાચા મકાન છે। બરાબર યોજના શહેરી અને ગ્રામીણ લોકો માટે છે। એવા લોકો માટે છે કે જેમની પાસે છત ન હોય કે જેની પાસે કાચા મકાન છે। PM આવાસ યોજના ઘર માટે ઓછી કિંમતે લોન આપતી આવાસ યોજના છે। પ્રધાનમંત્રી આવાસ યોજના 25 જૂન 2015ની શરૂ કરવામાં આવી હતી।
આમાં વ્યાજ સબસિડી ઉપલબ્ધ છે અને લોન ચૂકવવા માટે 20 વર્ષ સુધી ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2023નો લાભ માત્ર BPL કાર્ડ ધારકો જ નહીં, પરંતુ અન્ય લોકો પણ લઈ શકે છે. ઉપરાંતના સમાચાર. સ્વનિમા યોજના 2024. નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા મહિલાઓ માટે એક નવી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે, જેનું નામ છે સ્વનિમા યોજના. આ યોજનામાં મહિલાઓને ₹2 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઈન માધ્યમમાં પણ અરજી કરી શકો છો. આજના આ લેખમાં અમે તમને સરકાર દ્વારા મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી એક યોજના એટલે કે સ્વનિમા યોજના વિશે માહિતી આપીશું. ઉપરાંતના સમાચાર. વિધવા સહાય યોજના 2024. વિધવા સહાય યોજના 2024. ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિધવા સહાય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર વિધવા મહિલાઓને દર મહિને ₹1250 પેન્શન તરીકે આપે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે એપ્રિલ 2019ની પેન્શન ₹1000થી વધારીને ₹1250 કરી દીધું છે. કોઈ પણ વિધવા મહિલા જે આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તે અમારો લેખ સંપૂર્ણ વાંચી શકે છે. ઉપરાંતના સમાચાર. PM સૂર્યોદય યોજના. ભારતમાં આશરે 6 થી 8 મહિનાના તીવ્ર સૂર્યપ્રકાશ સાથે સરકાર જેઓ વીજળીના બિલ પરવડી શકતા નથી તેમને સબસિડી અથવા મફત સોલાર સિસ્ટમ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યાં ગરીબી પ્રબળ છે. આ યોજનાનો ઉદ્દેશ પરંપરાગત વીજળી સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવાનો. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. આ યોજના હેઠળ 1 કરોડ લોકોના ઘરે લાગશે ફ્રીમાં સોલર પેનલ છે. PM સૂર્યોદય યોજનાની જાહેરાત વડાપ્રધાન મોદીના રામ મંદિર સમારોહમાંથી પરત ફર્યા તે સાથે જ થઈ હતી. સમગ્ર દેશમાં આશરે 100 મિલિયન ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાની યોજના સાથે આ યોજના એપ્રિલ અથવા મે 2024 શરૂ કરી હતી. ઉપરાંતના સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજના 2024. નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકો કે જેઓ ગરીબી રેખા નીચે જીવે છે અને આર્થિક રીતે નબળા છે અને પોતાને રહેવા માટે પાકું મકાન નથી તો તેમના માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. ઘર બનાવવા માટે ₹2.7 લાખની સબસિડી સહાય. પ્રધાનમંત્રી આવાસ યોજના. સરકાર આ યોજના દ્વારા દેશમાં વસતા જરૂરિયાતમંદ લોકોને આવાસ સુરક્ષિત રીતે આપવાની અને ઘરની પોતાની માલિકીના તેમના સપના પૂરા કરવાની એક તક પૂરી પાડે છે. આજના આ લેખમાં અમે તમને સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી બહાર પાડવામાં આવેલી છે તેની વિશે માહિતી આપીશું. ઉપરાંતના સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજના. પ્રધાનમંત્રી જનધન યોજના એક મોબાઈલ બેન્કિંગ સુવિધાઓ આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજના ખાતા ધારકો માટે ખુશીના સમાચાર. જે નાગરિકોનું પ્રધાનમંત્રી જનધન યોજનામાં બેંક એકાઉન્ટ હશે તેમને ₹10,000ની સહાય મળશે. પ્રધાનમંત્રી જનધન યોજના નવી અપડેટ હેઠળ ક્યાં નવા લાભો મળશે અને અન્ય માહિતી માટે અમારી તમને વિનંતી છે કે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો. પ્રધાનમંત્રી આવાસ યોજના એ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ CLSS છે, જેનો અર્થ છે PMAY યોજનાના લાભાર્થીઓ જો નવું મકાન ખરીદવા અથવા બાંધવા માટે લોન ઈચ્છતા હોય તો તેઓ વ્યાજ સબસિડી માટે પાત્ર છે. આ યોજના સૌપ્રથમ 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. PMAY યોજના માટે વ્યાજદર 6.50% થી શરૂ થાય છે અને 20 વર્ષ સુધીના કાર્યકાળ માટે મેળવી શકાય છે. PMAY અર્બન સ્કીમન અમલીકરણનો સમયગાળો 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોની વિનંતીઓ બાદ કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ માર્ચ 2022 સુધીમાં ઘરો આપવાનું લક્ષ્ય હતું. ઉપરાંતના સમાચાર. બિયારણ યોજના ગુજરાત. નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે વધુ એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે ₹75,000ની સહાય મળવાપાત્ર છે. મિત્રો, આ યોજના બાગાયતી બિયારણો માટે છે. ચાલો અમે તમને વધુ માહિતી વિસ્તારથી જણાવીએ કે કયા પ્રકારના હાઇબ્રિડ બીજ, કેવી રીતે અરજી કરવી. આ યોજનાનો લાભ કોઈપણ પ્રકારના પાક જેવા કે શાકભાજી અથવા અન્ય ખરીદવાની જરૂર છે.